દોસ્તો અત્યારે મેં જગન્નાથપુરીમાં છીએ અને અમારા કથાનો આજે બીજો દિવસ છે. હવે આ બપોર પછીનો સાંજનો ટાઈમ છે અને હવે નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે. તો બધા મિત્રો એવું વિચાર્યું કે આપણે આમાં આગળ હાલીએ, કારણ કે જગન્નાથપુરીથી 10 કિલોમીટર દૂર અમારી કથા છે, કોણાક રોડ ઉપર. તો અહીં કંઈ નાસ્તો આજુબાજુમાં કંઈ મળતો નથી, કારણ કે રહેણાંકી વિસ્તાર બહુ ઓછો છે. તો અમે આમ રસ્તા પર જઈએ છીએ, છોકડી પડે ત્યાં, અને નાસ્તામાં શું છે જોઈએ. બરાબર, તો નાસ્તો કરીએ, ભૂખ લાગી છે. તો દોસ્તો એક ભાઈ અમને કીધું કે તમે આમને આગળ હાલ્યા જાઓ. તો 1.5 કિલોમીટર હાલ્યા પછી એક લારી બતાણી અને ત્યાં અમે આવ્યા અને અહીંયા દહીં પૂરી ભાળી, એટલે સીધો પછી અમે ઓર્ડર જ આપી દીધો અને ખરેખર ખૂબ જ સરસ બનાવી અને મજા આવી ગઈ ખાવાની. જો ચોખાઈ પણ સારી છે અને સ્વાદિષ્ટ આમ સુગંધ આવી એટલે ડાયરેક્ટ ઓર્ડર આપી દીધો અને દહીં પૂરી એક નંબર બનાવી, ખૂબ જ મજા આવી ગઈ. અને ત્યાંથી અમે ગયા એક બીજી જગ્યાએ. તો અહીંયા જઈને જોયું તો ગરમા ગરમ ભજીયા અને કચોરી બનતી હતી. તો પછી અમે ડાયરેક્ટ ઓર્ડર જ આપી દીધો કે પેલા ટેસ્ટ માટે એક એક પ્લેટ લઈએ. અને આપણે જેને ભજીયા કહીએ, જેને કચોરી કહીએ, એના દોસ્તો કંઈક અલગ જ નામ કહે છે. આપણે પૂછીએ, પહેલાં એક પ્લેટ લઈ લઈએ અને ટેસ્ટ માટે એક પ્લેટ લીધી. અમારા ભોળાભાઈ તો ચટણી માગીએ, પણ ચટણીની તો ના જ પાડી દીધી કે અમે તો બધા મીઠું મસાલો ભભરાવીને ખાઈએ છીએ. તો દોસ્તો અમે અહીંયા એક બીજો નાસ્તો કરવા માટે આવ્યા છીએ. હવે આને શું કહેવાય તો નથી ખબર. ભજીયા જેવું છે સિસ્ટર, इसको क्या बोलते हैं? આલુ છબ. આલુ છબ બોલે છે આને. હવે અમે ટ્રાય માટે લીધા છે, હવે જોઈએ કેવો સ્વાદ છે, તમને કહીએ. બાપુ આપો તો. આ ગરમ છે. સારું છે, સ્વાદ તો સારું છે બાપુ, બહુ ગરમ છે, દાજી દેવી. કચોરી ખાધા પછી એક પ્લેટ લીધી ભજીયાની અને એ પણ ટેસ્ટ કર્યા, પણ સે સ્વાદિષ્ટ, મજા આવી ખાવાની. દાદા આવી જાઓ, શું લીધું તમે? ઓકે, ટેસ્ટ કરવા નવી વસ્તુ પાછી કંઈક લીધી છે. સરસ છે હો બાપુ, કેમ લાગ્યું તમે? રિવ્યુ આપો. બહુ સરસ છે. મિલું ના પૂછ્યું, તને કેવું લાગ્યું મિલું? ટૂંકમાં આપણા ગુજરાતી ને આપણે જે ગુજરાતમાં જે ખાવી ને એવો જ ટેસ્ટ છે, એટલે ખાવાની મજા આવે. હવે કચોરીને ભજીયાને દહીં પૂરી ખાઈને પછી ગયા એક બીજી દુકાન, ત્યાં પછી દૂધ પીધું, પણ હવે એના ફોટા હાવ ભૂલાઈ ગયા. અને પછી આવી ગયા અમે સીધા મુખ્ય મંદિરે, અમારો જ્યાં ઉતારો છે, જ્યાં કથા છે એ જગ્યા પર. તો દોસ્તો નાસ્તો પાણી કરીને અમે આવી આવ્યા છીએ અને અમારો ઉતારો છે આ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે છે એ જગ્યા ઉપર. હવે અમારો ઉતારો ક્યાં છે તમને ત્યાં લઈ જાઉં. આ એનું લોકેશન છે, ગ્રાઉન્ડ આખું, અને બહુ મોટું આ જગ્યા છે, મોટું સંકુલ છે અને એકદમ શાંતિવાળો વિસ્તાર છે, પણ સિટીથી 10 કિલોમીટર દૂર છે એટલા માટે. અને અમારો ઉતારો કેમાં છે ખબર? ટેન્ટમાં છે. નવી ફિલિંગ આવે છે, આમ રહેવાની મજા આવે છે. અમારા શાસ્ત્રીજી જયદેવ શરણ બાપુ પણ અહીંયા બેઠા છે, ફોનમાં વાત કરી રહ્યા છે. અંદર કવરેજ બહુ ઓછું આવે છે અને આ જે જગ્યા ઉપર બેઠા છે ત્યાં કવરેજ બેક આવે છે, એટલા માટે બેઠા હોય એવું લાગે. હાલો હું તમને લઈ જાઉં મારા ઉતારો છે ત્યાં ટેન્ટમાં. અહીંયા તમને જે બતાવે છે આજુબાજુમાં બધે મોટા ભાગના ટેન્ટ છે, જુઓ તમે. હવે અમારો ઉતારો જે જગ્યાએ છે ત્યાં લઈ જાઉં. જો દોસ્તો આવું બધું આડેધડ પડ્યું છે, કારણ કે જો એમ તો રહેવાની મજા આવે એવું છે. એસી છે, પંખા છે, બધા મિત્રો બીજા બધા બહાર છે, હું એક અહીંયા આવી ગયો છું. પણ ખરેખર આવી એટલે બધું ઠંડુ હોય, એસી શરૂ હોય એટલે ખરેખર મજા આવી એવું છે અને ઠંડુ વાતાવરણ છે. તો ચાલો હું અહીંયા મારો વ્લોગ આ પૂરો કરું છું. બરાબર, જય સિયારામ. તમને કેવો લાગ્યો કહેજો, ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.